જેનારો શોભન છે બ્રહ્માંડ કોટી ભરે મારા રવિ શશી સુરગણો આજ્ઞાન લોકેશ્વર અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ હરિપ્રસાદ સ્વામી મહારાજ ગુરુ સ્વામી મહારાજ જય જય જય. શું કરવા આવ્યા છે અને શું કરી રહ્યા છે એનો વિચાર બરોબર કરવાનો છે. એ બધું લીધી દઉં છું. સ્વામી વાતોમાં એ વાત છે જ, પણ ખાલી વાંચી નાખીએ, સાંભળી નાખીએ, કોઈ મતલબ નથી એ વસ્તુ. આશ્રમ હરિતીર્થ ઉપર એક બોરડી છે. એને બોર લાગે એટલે આખી નમી જાય ને આપણને એવું થાય કે એની ડાળીઓ બી તૂટી પડશે કે શું, એટલી એ થાય. ને સવારે તમે ઉઠીને ગયા હોય તો નીચે બધા બોર પડ્યા હોય પ્રસાદ. એમ જીવન છે, ટપ દેશે પડી જશે. આપણને એવું છે બધા ઇન્સ્યોરન્સ એજન્ટ હોય એ બધા આપણને સમજાવે કે જો આમાં ઉંમર નાની છે, વીમો લઈ લેજો, જિંદગી કે સાથ બી જિંદગી કે બાદ બી, એ બધું બરોબર જ છે, આપણે એની કંઈ ના નથી. પણ કઈ વખતે ટપ દઈને પૂરું થઈ જશે ખબર પડતી. એટલા માટે આ વાક્ય બરોબર યાદ રાખવાનું છે કે શું કરવા આવ્યા છે અને શું કરી રહ્યા છે. કારણ કે કેવું છે, કોઈ વસ્તુ એવી નથી કે જે આપણે અહીંથી ધામમાં લઈ જઈ શકીએ. કોઈ વસ્તુ નહીં સમજ. પ્રયત્ન કરીશું કે તમે મકાન લઈ જઈ શકો. ઉંમર થાય ને પછી બધા બધું આપવા માંડે, ખબર છે. હવે અંદાજ આવી જાય ને કે હવે આપણે 2-3 વર્ષ છે એટલે પછી ધીરે ધીરે બધું આપવા માંડે કે આ તારું, મારા પછી આ તું રાખજે, આ તું વેચે. કહું છે એ કેમ વેચે? કારણ કે જોડે નહીં લઈ જવાનું, ખબર છે. એટલે બધા વેચે. જો જોડે લઈ જવાતું હોય તો કોઈ મૂકી જાય. તને એવું ખબર છે કેટલી મહેનત કરીને બાંધ્યું છે, કેટલું કર્યું છે. પણ શ્રીજી મહારાજે લોક જ એવું માન્યું છે જવા લઈ જવાય કે 100 ના લઈ જવાય. રોજ ઉઠી અને હવે તો મોબાઈલમાં આવી ગયું ને, બેંક બેલેન્સ બધા મોબાઈલમાં જોઈ શકાય. રાત્રે સૂતા પહેલા જુએ, સવારે ઉઠીને પાછો જુએ. કેમનું વધે તો એ નાખ્યું જ નહીં, વધે કેમનું ભાઈ? પણ તોય જુએ કે મને સારું લાગે, મીઠું લાગે. થાય છે ને એવું. બધું લાગે છે આમ. ખાવા બેસીને જો આમ સારામાં સારી વસ્તુ હોય તો આમ હાથમાં બધો તઈ અંદર આવી જાય. હવે નાના હતા ને તો લોકો એવી વાતો કરતા. હવે તો સત્સંગમાં આવ્યા પછી બધી કોઈ વાત સાંભળવા મળતી નથી. પણ એમ કે પેલાને ભૂત વળગ્યું હતું કે બોલે એવું કહેતું હતું કે બોલે ભજીયા. આવું મેં બધું સાંભળેલું છે કે ભજીયા ને કંઈ એવું બધું કંઈક માગે ને કોઈ પીનારા હોય તો કે પોટલી આવે, બધું કંઈક
તો બોલો જન્મ શાના માટે થાય? ભજીયા હારું? શું કરવા આવ્યા છે, શું કરી રહ્યા છે, કઈ જવાનું છે, સાચું ઘર કોનું કયું કરવાનું છે? તમે એવું નહીં સમજો કે હું તમને મહેનત કરવાની ના પાડું છું કે અહીં કશું વસાવશો નહીં, કે અહીં સારી રીતે જીવો નહીં. તો તમને મને તો કહું કે થોડું એલડેલ ટી શર્ટ કે શર્ટ પહેરીને આવે ને તો એ કહું કે શું વ્યવસ્થિત પહેર્યું નથી. એમ તમને ખબર છે મારો થોડો સ્વભાવ છે એવો. વ્યવસ્થિત જ લાગવા જોઈએ આપણે, કેમ ના લાગવા જોઈએ? આપણે ભગવાનના સેવક છે. પૃથ્વી પર ચાલવાનું તો દાસ થઈને ચાલવાનું, પણ અંદરનો પેલો રાજા છે હું, હે ને? અત્યારના 12માં જે મહારાજે રાજનીતિનું જે વચનામૃત કર્યું છે તો કે કાયા નગરમાં આત્મા છે તો રાજા છે એમ. એ પણ ભગવાન સામે દાસ થઈ જવાનું, ત્યાં પટલે નહીં કરવાની. શું કરવા આવ્યા છે ને શું કરી રહ્યા છે એ વાતનો વિચાર કરો. અને જો મહારાજ તો આપણે હમણાં સાંજે શિક્ષાપત્રીની વાત ચાલે છે. શ્રીજી મહારાજે હવે 212 શ્લોક છે, 212 શ્લોક બધા આપણા માટે છે. આચાર્ય મહારાજ માટે લખ્યા, આપણે પાળવાના છે. સંતો માટે લખ્યા, આપણે પાળવાના છે. પણ પાળવાના કેટલા છે? સદવા વિદ્વાન તમારે કોઈ પાળવાના છે? તો મહારાજે તો બહુ આપણને કેટલા ઓછા એની અંદર આપણને એવું કહ્યું કે પંચવર્તમાન પાળ. ખાલી આમ પંચવર્તમાન પાળવા માંડે તો એવો પાવર આવે, એવો પાવર આવે ને એના ઘરે લક્ષ્મી એવી આવે, આમ ખબર છે તમને, કડક થઈ જાય. હવે પંચવર્તમાન પાડે એની અંદર પંચવર્તમાન ન પાડે કેટલું દુઃખ તમને ખબર છે ને, કેટલો ત્રાસ હોય. દુઃખી થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ વાત કરવી પડે. શું એ ગવર્નર સર માલકમે ભગવાન સ્વામિનારાયણને પૂછ્યું કે આ તમારા બધા જોડે રહે છે, પછી મહારાજ જોડે બધા દરબારો હતા ને, એ પાછા બંદૂક ને તલવાર ને એવું બધું રાખતા હા કે પાર્થ, તારે ક્યાં છે બતાવ? બધી જોડે રાખતા. અરે છટકા તો તમને ખબર છે કેવા થતા હોય. હમણાં વચ્ચે આપણે ત્યાં આણંદનો જે પ્રસંગ ચાલેલો એ ઘણી બહુ વાર ચર્ચાયો. ભગવાન સ્વામિનારાયણ શોભાયાત્રા કરી તો એના પર છાંટના ગોળા નાખ્યા આ થયું ને, તો દરબાર કરે પાછા સૌરાષ્ટ્રના દરબારો બધા જોડે હતા. કે મહારાજ તમે ખાલી આજ્ઞા આપો એટલે જય સ્વામિનારાયણ પુરુષ કર નાખી ગયા. મહારાજ કે ના, એવું નથી. કે સામે શત્રુ કોણ છે એનો વિચાર કરો. આ શત્રુ જ મિત્ર થવાના છે. અને ભગવાન સ્વામિનારાયણમાં ત્રેવડ, મારાથી એવું બોલાય ને, ત્રેવડ શબ્દ ન બોલાય, પણ ભગવાન સ્વામિનારાયણમાં સામર્થ્ય હતું. એ મહારાજે કર્યું પછી તો તમને ખબર જ છે. આજે સ્વામીજી સૌથી વધારે આમ જોવા જઈએ તો કેટલો બધો વડતાલના આસપાસનો બધો પ્રદેશ છે, બધો કેટલો બધો સત્સંગ મળે. ચરોતરમાં સત્સંગ છે. તો પંચવર્તમાનમાં કેટલું બધું સુખ આપ્યું છે. અને તમે જોજો જગતની બહાર પણ લોકો પંચવર્તમાન જે છે ને એ ઘણા લોકો પાડે છે, વ્યસન નથી હોતું કે આ તે, પણ મહારાજની આજ્ઞામાં જે પાળતા હોય ને એ આખો કલર સિક્કો અલગ જ ચમકે. તમે જોજો. અને હું તો તમને એવું જોવા કે ને ઘણી બધી વખત હવે આ ઉમંગ સત્સંગમાં આવ્યો એ પહેલાં થોડીક એક પંચવર્તમાન લોકતો હતો, એ નિયમમાં જતો હતો ને કરતો હતો કે આગળ પછી એ કે સાંઈ જાય સબ કેમ પૂછો છો. પણ સત્સંગમાં આવ્યા પછી આપણે જ્યારે એ વસ્તુનું બરોબર પાલન કરીએ ને ત્યારે સમજી આખી વાત જુદી થઈ જાય છે. અને હું તમને એવું કહું છું કે નથી લઈ જવાતું. આખી જિંદગી કરી ભેગું કરીને ભેગું કર્યું હોય બધું
એ કર્યું હોય ને એ જોડે નથી લઈ જવાતું ને, તો શું લઈ જવાય છે એ વાતનો વિચાર કરવાનો છે. કલ્લા સિક્કા જોડે લઈ જવાતા નથી. હમણાં અમેરિકન ડોલર મંગાવવાના, અમેરિકાથી ડોલર મંગાવવાના. સાંજે એક હરિભગત 20-25 દિવસ સુધી મળ્યો કે 108 આપણે જન્મગલ માટે જોઈએ છે ને, સંકલ્પ કરીશું. સાંજે 20-25 દિવસની અંદર ના ભેગા થયા કે કેમ કે સમજે હવે નોટો આવી ગઈ, ડોલર જતા રહ્યા છે. હું શું કહું છું, કલ્લા સિક્કા જોડે લઈ જવાના નથી. તો શું જોડે? તમે એવું કહેશો કે દુનિયા ચલાવવાની કઈ રીતે આવી? તો બધું પૈસા, અરે સત્સંગ કરવા પણ પૈસા જોઈએ, બીજી બધી વાત તો પછીની, બરોબર? સત્સંગ કરવા પણ પૈસા જોઈએ ને. ઘણી બધી વખત એવું થતું હોય કે તિરુપતિ જવાનું તો કે એમને થોડી જતા રહીશું, એટલે એમ કહેશે કે લાવો. પણ હું એવું કહું છું કે જ્યારે શ્રીજી મહારાજનો આશરો પાકો હોય, ભજન હોય, આપણે એના કયામાં રહેવું એટલે શું ઓટોમેટિક જ પંચવર્તમાન આવી જાય. પંચવર્તમાન તો પહેલી સીડી છે, ફર્સ્ટ સ્ટેપ. ગિરનાર તે દિવસ કોણ હતું? આ રૂપમ હતો કદાચ મારી જોડે. શું હતો? સતીશમાં અમે બધા હતા. તે ગિરનાર અમારે તો જવાનું હતું જ નહીં, અમારે તો જુનાગઢ સ્વામીજી મંદિરે દર્શન કરવાનું હતું. તો મેં પણ કીધું ચાલો આપણે પહેલે પગથિયે નમસ્કાર તો કરી આવીએ, આપણે આવ્યા છીએ એટલે અમે ગયા. કારણ કે પહેલા પગથિયેથી ગુરુ શિખર ઉપર જે એ છે અવસ્થા, એ ખબર ના પડે. તમે નમસ્કાર કરો એટલે પુણ્ય થાય, પણ અવસ્થાનો ખબર ના પડે. પંચવર્તમાન તો પહેલું પગથિયું છે. પછી આજ્ઞા શું શ્રીજી મહારાજ શું અપેક્ષા રાખે છે કે તમે આજ્ઞા કરવી પડે ને એવી તમારી અવસ્થા નથી. એટલે સાધકની શ્રેષ્ઠ અવસ્થા એ નથી મરજી સમજીને વર્તી જાય એ અવસ્થા નથી. ખ્યાલ આવે છે કે એટલે સ્વામી મહારાજ કહેતા કે આ ભગતજી છે એનો તો બોલે મારા નેત્ર ફરે છે ને એનો દેહ ફરકે છે. ભગતજી મહારાજને આજ્ઞા કરવી જ ને એટલા બધા અંતર્યામી થઈ ગયેલા ગુણાનંદ સ્વામી મહારાજના કે ગુણાનંદ સ્વામી મહારાજ હૃદયમાંથી જે કંઈ અપેક્ષા કરે, ઈચ્છા કરે એ ભગતજી મહારાજ વર્તી શકતા. એ એક થઈ ગયું હતું. કારણ કે ભગતજી મહારાજે નક્કી કર્યું કે આ ગુણાનંદ સ્વામી મહારાજ છે તે મારા આત્મા છે, બીજું મારો આત્મા બીજો કોઈ નથી. અને તેના બીજામાં જે મહારાજે કર્યું જે પરોક્ષ દેવને વિશે પ્રીતિ છે, જો પ્રત્યક્ષ ગુરુ હરિને વિશે આવે તો શાસ્ત્રમાં જેટલા સિદ્ધ કરવાના કહે એટલા સર્વે અર્થ સિદ્ધ થાય. એટલા માટે કહું છું મધ્યના તીરની વાત પણ બરોબર સમજી રાખવાની છે. આપણને પેલું પડદો છે ને એટલે ખબર પડતી નથી. અમારે સમગ્ર બધા ક્યાંય હતા ને આશરા, સવારે ઉઠે એટલે આ સાફ કરી મૂકે ત્યાં. કેમ તો આમાંથી આમ બધું બરોબર દેખાતું હોય, પણ સાફ ન કરે હોય તો ન દેખાય. એને સાફ કરે. એટલા માટે મધ્યના તેલમાં શ્રીજી મહારાજે વાત કરી. શું વાત કરી? તમે પણ એ સ્વરૂપને બોલો, તમે પણ એ સ્વરૂપને દેખો છો, પણ તમારા સમજામાં પરિપૂર્ણ આવતું નથી. કેમ નથી આવતું? બીજું ભેળું જોઈએ છે, ચિત્તવૃત્તિ એની અંદર રાખતા નથી. બધું જય સ્વામિનારાયણ. એટલે સ્વામીજી આપણને મજા. પણ હવે ભગવાનના આશ્રિત થયા છે ને એટલે વ્યવહાર તો મહારાજ સરસ જ ચલાવશે. કે પ્રશ્ન અને જેને પંચવર્તમાન પાડ્યા છે એને તો કઈ એવો પ્રશ્ન આવ્યો એમાં સતીશભાઈ મને એક ક્લિપ મોકલી હતી.
હાજી દસમ ભાગ ઉપર વાત કરતા હતા. હું આમ સ્વામીજી એક બાજુ નમી કોકની જોડે આમ બેઠા બેઠા વાત કરતા હશે કે હરિભગતના તો દર્શન નહોતા થતા, પણ સ્વામીજીના દર્શન ખૂબ સુંદર થયા. સ્વામીજી કે દસમ ભાગ કાઢે એ દુઃખી હોય જ નહીં. આટલા બધા કોન્ફિડન્સથી વાત કરી કે દસમ ભાગ કાઢે એ દુઃખી હોય જ નહીં. મહારાજ રોટલા આપવા માટે બંધાયેલા છે. શું શબ્દનો ઉપયોગ કરે? રોટલા આપવા માટે બંધાયેલા છે. મહારાજને આવું ના બોલાય. સ્વતંત્ર પુરુષ છે. તમે ઢગલો કરતો ને, શું આખી ચાસણી ડૂબાડો ને, તો એની મરજી હોય એવું જ વર્તે. એવા સ્વતંત્ર પુરુષ છે. તમને ખબર છે આ તિરુપતિ બાલાજીની કથા, ત્યાં ધામમાંથી લક્ષ્મીજી રિસાઈ વહી ગયા અને કઈ ઉતારો કર્યો? હા, કોલ્હાપુર. હા, કરબોલવાસીની અંબાબાઈ કઈ કર્યો. એટલે ભગવાન, આ તો બોલાય નહીં, પણ આ તો આપણે સમજવા માટે વાત કરી છે કે ભગવાન શ્રીહીન થઈ ગયા. શ્રીહીનતા એટલે ખબર છે? કોઈ પૂછે નહીં બચારાને, એવું સમજો. ભગવાન શ્રીહીન થઈ ગયા. બોલો તો પછી લીલા કરે ના, આવું હોય નહીં. સતીશભાઈ એકદમ વિચારમાં લીલા કરે તો એમને દોડે ને હવે પેલું નહીં સીતે કર્યું. ભગવાન રામચંદ્રનું સ્વરૂપ ધારણ કર્યું તો સીતે કર્યું. તે આપણને છૂટ મળી, આપણે કરવું. એના ભાઈ હવે એ તો ચરિત્ર કરે, આપણે એવું થોડી કરાય. તો પછી તો તમને ખબર હશે તિરુપતિ બાલાજીમાં પદ્માવતી માતા જોડે લગ્ન નક્કી થયું ને, તો મહારાજ પાછા મૂંઝાણા કે હવે શું કરીશું, કે હવે પૈસા લગ્ન કરવું. હમણાં ભારતની ભૂમિ પર 16 સંસ્કાર છે. એ 16 સંસ્કારમાંથી બધા સંસ્કારમાં 16મો સંસ્કાર એવો પ્રજ્વલિત છે, એક જ લગ્ન કરવું. એક સંસ્કાર બહુ એકદમ એ લોકો એની અંદર એવો ધુમાડો કરે. જય સ્વામી. તો ભગવાન શ્રી પૈસા સારો વિચાર કરે તો કુબેરને યાદ કર્યા કે ભાઈ કુબેર લોન વગેરે મળશે. કુબેર કે મહારાજ પૈસા તો હું તમને આપી દઉં, પણ કે મારા થોડી છે ને, હું ખજાનચી છું, પૈસા પાછા તો આપવો છે ને. વાંધો નહીં, પૈસા અમે આપીશું. ઘણા લોકો નહીં કહેતા કે કોને આપ્યા તું લઈ ગયો, કે મહારાજ ભગવાન કે અમારા વિશ્વાસ રાખવાનો કે આપીશું તમને. અમુક કહેવતો મારે સતીશભાઈ પાસેથી શીખવી પડે. કુબેર પાસેથી લોન લીધી. પછી બધું થયું એટલે કુબેર પૂછે કે મહારાજ લોન વગેરે તો બધું થઈ ગયું, લગ્ન થઈ ગયું, બધું પાછી આપવાનું કેવું કરશો? મારા ભક્તો આપશે કે તિરુપતિ બાલાજીનું મંદિર આજે વિશ્વનું સૌથી ધનાઢ્યમાં ધનાઢ્ય મંદિર છે. એનું કારણ છે તો મહારાજ તો એ કુબેર તો કંઈ લઈ નહીં ગયા. તમે સમજ્યા એ શું શ્રીહીન થાય? એ તારે તો આમ બધું કર નાખે, એ કઈ શ્રીહીન થાય નહીં. પણ શ્રી સમજાય જાય હા કે આપણે શ્રીહીન નહીં. એને બધી કળા આવડે, સમજ
સમજવાની વાતો છે આ બધી. આપણે વાત શું ચાલતી હતી, શું કરવા આવ્યા છે, શું કરી રહ્યા. તમે પહેલાં તિરુપતિ બાલાજી છે, હજુ વાર છે, જાન્યુઆરી જવાનું છે. સિદ્ધાંત વાત આ તો તમને ત્યાં ખબર પડે ને કે શું છે. કોઈ બી જગ્યાએ હરિકૃષ્ણ મહારાજે ચરિત્ર કર્યું હોય એને ધામ કહેવાય, અને જ્યાં જળ ઇત્યાદિની ક્રિયા કરી હોય ને તીર્થ કહેવાય. ખ્યાલ આવ્યો? આપણે હરિધામ નામ કેમ રાખ્યું કે આપણે સ્વામીજીના ચરણોદકથી જે કંઈ થયું છે એમની કૃપાથી થયું છે, એટલે આપણે હરિતીર્થ નામ રાખ્યું છે. આપણે હરિધામ નામ ન રાખ્યું, આપણી શક્તિ નથી સ્વામીજી, આપણે હરિતીર્થ જ કરી શકીએ, એટલે આપણે હરિતીર્થ નામ સ્વામીજી કૃપાથી થયું છે. તો સ્વામીજી અહીં જે કંઈ સત્કાર્ય કરીએ છીએ એ સત્કાર્ય છે એ આપણી મહેનત, આપણી લક્ષ્મી, આપણી વૃત્તિ, આપણો સ્વભાવ, એ બધું જે ભગવાન અને ભગવાનના સંત હરિભક્તો પાછળ જે ઘસીએ છે ને એ સ્વામીજી કન્વર્ટ થાય છે. હે ને? હવે હમણાં અમારે કોકની જોડે હમણાં નહીં, આના પહેલાં એક વખત અમારે દક્ષિણ ભારત જવાનું થયું હતું. તો સ્વામીજી ત્યાં જઈને રોટલી શોધે કે એમનો મેળ થાય. ત્યાં ઇડલી ઢોસાનો એ હોય, પણ પેલો અહીં રોજ હવાર સાંજ 5 રોટલી ગળી જવાનો નિયમ હોય તો કંઈ કેવું અઘરું પડે. હા, અમારે વિજયમાં હતા 2011 કે 12ની અંદર એક દિવસ થાય ને એટલે કે સ્વામી રોટલી બનાવી દઉં, બધું ચાલશે, આપણે કંઈ જરૂર નથી. કે ના હમણાં બની જશે 15-20 મિનિટમાં, બધું ચાલશે. તો કે ના તમે પછી એમને ના તમને સારું લાગે ને એટલે 1-2 વખત તો મને બહુ ખ્યાલ ના આવ્યો, પણ પછી મને શ્રી કે એમને ખાવી છે બનાવી. એટલે હવે આ સ્વભાવ પડી ગયો હોય આવો, કે પછી તો જો આવો સ્વભાવ થઈ શકતો હોય તો ભગવાન ભજવાનો સ્વભાવ પણ થાય કે નહીં? એ જો રોટલી યાદ આવતી હોય તો ભગવાનને ભગવાનના સંતો યાદ આવે કે નહીં? સ્વભાવ કરવાના છે આપણને પાર લઈ જશે. એ બધી વસ્તુઓ જાય છે. પ્રથમના 71માં 73માં મહારાજે વાત કરી છે, સતત છેલ્લા 7 વચનામૃતમાં સતત એ વાત કરી છે કે જે સ્વભાવ છે. એટલે શું સ્વભાવ શું કરવાનો? ભગવાન ભજવાનો સ્વભાવ કરવાનો. આજે સમજો કે તમે 10,000 રૂપિયા કમાવો છો, 1,000 રૂપિયા તમે દસમ ભાગ કર્યો, તો શું થયું કે તમારા નોકરીના 3 દિવસનો પગાર તમે શ્રીજી મહારાજને અર્પણ કરો. એટલે 3 દિવસ તમે કોને સેવા કરી? શ્રીજી મહારાજને. બરાબર? તો 24 કલાક નથી. સ્વામીજી એ વાત કરતા હતા. સ્વામીજી તો કરુણા કરીને એવી વાત કરી રહ્યા હતા. હા, 24 કલાકનો દસમ ભાગ શું થાય? દસમ ભાગ 200 2 કલાક ને 40 મિનિટ થાય જોઈએ ને? થાય ને? 2 કલાક ને 6. તો સ્વામીજી કે 2 કલાક 20 મિનિટ, 2 કલાક 20 મિનિટ. સ્વામીજી કોન્સ્ટન્ટ એવું એની અંદર બોલતો. પેલું હાવ નાસ્તિક વિચાર છે ને, એટલે મેં કીધું સ્વામીજી ભૂલ પડી. પહેલાં તો મને કીધું સ્વામીજી, એટલે આપણું એક મનુષ્યનો સ્વભાવ. પછી બીજી જ મેં કીધું બસ સત્પુરુષમાં ભૂલ હોય નહીં. એ 2:20 કહે છે એટલે 2:20માં એ રાજી છે. હવે આપણે 2:40 કરવાની નહીં. એ તો ભૂલ પડે યારું. એ કે એટલું કરવામાં માલ છે, બાકી બધું હરામ છે. તો સમયનો જે દસમ ભાગ કાઢવાનો એ મહત્વનો છે. એ તો આપણે ઘણા બધા હરિભક્તો એવા હોય કે દસમ ભાગ કાઢ્યો ને એને હું એવું કહું કે ભાઈ સ્વભાવ એટલે કે સ્વામી નોકરી હોય, દીકરું હોય, ફલાણું હોય, ફાવતું જ નથી આમ છે. તો ભાઈ છેલ્લા એને બધું મહિનામાં 1 વખત દર્શન કરવા આવજે, પૂનમે આવજે, તો એમાંય બાના. અને સેવા ન કરતો હોય એવું નહીં, સેવાય પાછો કરતો હોય તો પણ જે સમય કાઢવો હોય એમની સામે ઊભા રહેવું. તમને ખબર છે ને પેલા ગાંધારીજી હતા, એમણે એમના નેત્ર ઉપરથી પટ્ટી ખોલી
ખબર છે પ્રસંગ? ખાલી આમ પટ્ટી ખોલીને દુર્યોધન સામે જોયું ને તો દુર્યોધન આખું વજ્રનો થઈ ગયો. બોલો, ખબર છે તમને એ પ્રસંગ? અને એ તો ગાંધારીજી હતા તો આવું થયું. તો શ્રીજી મહારાજની સામે ઊભા રહો ને એ તમારા પર દ્રષ્ટિ કરે, તમારું શું થાય સ્વામીજી? એ વાતનો વિચાર કરજો ખાલી, તો તમને ખબર પડશે. બધું ધોવાઈ જાય, બધું જન્મો જન્મનું પૂરું કરી દે. કરવા શું આવ્યા છે, કરવાનું શું છે, કરવાનું શું છે, કરીને કેવી રીતે કરવાનું છે ને કેવી રીતે પહોંચશે આપણે એની વાત સમય કરવાનો છે. હું તમને એક વિશેષ વાત કરવાનું, તમે એવું નહીં સમજતા કે હું આ વાતને થોડુંક મને સમજાવી હતી અને કદાચ એનો આધાર લેશો તો પણ ચાલશે. પણ તમે બધાને કહું છું, મેં હમણાં લક્ષિત મારી જોડે હતો, રૂપમ હતો, એટલે મેં બધાને વાત કરી. ઇન્ટરેસ્ટમાં હતો બધા ઇન્ટરેસ્ટમાં કે મહિનામાં 2 દિવસ આજુબાજુના ગામડાઓમાં જઈ અને રહો. 2 ગામડાનું ટાર્ગેટ કરવાનું. એક મહિનો આ ગામમાં, 1 મહિનો પેલા ગામ જઈને રહેવાનું. કશું કરવાનું એમ અહીં નવરાવો તો હું કર્યા કરો છું? નથી નવરાવતા, પણ વાત કરું છું. નવરા પડતા પણ આવડવું જોઈએ ને સંજીવની. તો હમણાં તો શું સોશિયલ મીડિયા આપણને સતત એક જ વસ્તુ શીખવાડે છે. શું શીખવાડે છે? બિઝી રહે, બિઝી રહે, બિઝી રહે, બિઝી રહે. કે શામાં બિઝી રહે? ટોયલેટમાં જાય તોય મોબાઈલ લઈ જાય. બિઝી રહે, બિઝી રહે. એટલે ભાઈ આવું નથી બિઝી થવું. એ ખોટી વાતો છે બધી. અને પછી મગજની નસો તણાય. સોશિયલ મીડિયા ઉપર જે બિઝી રહે છે બધાને નસો તણાય અને કારણ વગરની બીક લાગ્યા કરે છે ને. જે લોકોએ મૂક્યું હશે એમને ખ્યાલ હશે. સોશિયલ મીડિયાનો તો આપણે જે વાત થઈ છે ને એ પ્રમાણે બધા અને એકદમ સુરવીર હરિભક્તો હોય ને, જો મારી વાત સાંભળજો, સુરવીર હરિભક્તો એ તો મને પૂછવા જ નહીં હોય કે સ્વામીજી ક્યારે શરૂ કરવું? હા, આવવાનું જ નહીં હમણાં કોઈ. હમણાં મેં કહ્યું બધું દાળ રોટલાનું બંધ કરો એટલે 2-3 હરિભક્તોએ મને પૂછ્યું, બાકીના મને પૂછવા જ નહીં. કેવા સુરવીર બોલો? એવું મને પૂછવા નહીં આવવાનું કે સોશિયલ મીડિયા ક્યારે ચાલુ કર્યું, પૂછવા નહીં આવવાનું. અને જેને બંધ ના કરવા એ કરજો. તો મહિનામાં સાંજે 2 દિવસ આપણે એ કરો અને આખું ટોળું નહીં જવાનું, બરોબર? એ તો સમજો કે ઉમર, પાર્થ, સચિન, લક્ષિત, રૂપમ 5 જણ ગયા, બરોબર? અને ત્યાં જઈને હું કરશું? એટલે બધાને ભ્રમરૂપ જ કરે છે. ક્યાં બાના કે મારી આમે આમ લક્ષિત એવો સારો થાય કે ઓહો. આમ સેજ મારી આમ ખાલી નજર આમ ફરે ને આમ થોડીક વાર, પછી આમ અડધો કલાક આમ હોય તો ખરી જ મારી નજર સરખી છે. હું આમ સેજ છું ને એટલે એના રંગમાં આવી ગયો. તમે મારી સામે સારા થાવ છો એટલે આ લક્ષિતનું તો મેં ખાલી આમ ડીશ માત્ર કર્યું છે, પણ તમે બધાને કહું છું કે સારા 24 કલાક જ રહો ને. જો સારા થવામાં ફાયદો થતો હોય તો જ તમે થાવ, બાકી કંઈ થાવ એવા નથી, બરોબર? તો 24 કલાક જ રહો ને, હું વાંધો છે એવું. એટલે આ એક કાર્યક્રમ આપણે ચલાવવાનો છે. બીજું તમે બધા આપણે એક મીટિંગ કરવી છે. જંગલ નામાવલીનું જે ઉત્થાપન આપણે કરવાનું છે, તે શિક્ષાવત્રી મહોત્સવ કરવાનો છે, તે યજ્ઞનું છે, તે અને તિરુપતિ બાલાજીનું છે. એ 4 બાબતે આપણે મીટિંગ કરવાની છે. શું કરવાનું છે, શું નહીં કરવાનું, બરાબર? કરવાનું તો એક વખત બેસ્ટ બને. મને એવું છે કે આપણે ઉમંગથી આ બધી વસ્તુ કરવાની છે. આ ઉમંગ નહીં, ઉમંગથી બધું કરવાનું છે. પેલું પરાણે ભાઈ છેલ્લા ટાઈમે મને પૂછે સંગીત કેટલા દિવસ ઉત્સવને બાકી, એવું ના થવું જોઈએ. તમને પોતાને ખબર હોવી જોઈએ કે મારે
એની અંદર રંગાવાનું છે. હમણાં ઉમંગ ઊભો થયો ત્યારે વાત કરીને કે બોલે આજે એવું લાગતું હતું જાણે કે ઘરમાં પ્રસંગ હોય, બરાબર. તો આપણે એ પ્રસંગના રીતે આપણને જરૂર પડે એકાદ બે દિવસ રજાનું પ્રોવિઝન કરવાનું હોય તો એ બી કરીએ. સ્વામીજી અમારે તો હરિધામમાં સ્વામીજી ઉત્સવ કરે એટલે 1 મહિનાનો આખો ઉત્સવ હોય. સ્વામીજી બધા હરિભક્તો 2-3 મહિના અમેરિકાથી નોકરી મૂકાઈને બોલે આવી જાય. પેલાને એમ થાય કે હા કેમ મૂકીશું કેમ કરીશું, પણ અહીંથી જાય ને તો પેલી હોય એના કરતાં સારી મળે નોકરી. શું જેને જ્યાં સ્વામીજી કટકો લાગવાનો ત્યાં લાગે મારી વાત, જેને જ્યાં વૃત્તિ હોય ને ત્યાં ચાલે. હું તમારો ગુરુ કેવો? એટલે તમને બી ધન ધાન્ય ઐશ્વર્ય સંપન્ન શ્રીજી મહારાજ કરશે જ, કંઈ પ્રશ્ન જ નથી, કોઈ પ્રશ્ન જ નથી. થયેલા છે, થઈ રહ્યા છો અને થશે. ખ્યાલ આવે તમને મારી વાતમાં? કોઈ પ્રશ્ન જ નથી. તમે ભગવાન સ્વામિનારાયણના શ્રી ચરણોમાં આવ્યા છો એટલે સમજી પૂરું જ સમજો, પ્રશ્ન જ નથી. પણ આપણે આ મહત્વની એ છે હું તમને કહીશ દ્વારા કહેવાઈશ કે હું માટે આપણે એક મીટિંગ કરી લઈ છે 2-4 દિવસમાં, બરાબર. સુવિધા રાખજો, તમે સેવા આપો છો તેની સાથે સાથે તમારી જોડે હરિભક્તો જોડાયની જરૂરી છે, કારણ કે એ કલ્યાણનું કામ છે. શું એને સમજણ જ નહીં પડતી કોઈને, કોઈને સમજણ નહીં પડતી. થોડુંક કોકને હાથ આપો, કોકને સમજાવો. તે દિવસે લગભગ રાત્રે 10-11 વાગ્યા હતા અને નિકેશ અને રાહુલ આવ્યા, બરાબર ને? તો હા નિકેશ ને રાહુલ આવ્યા દર્શાવી. એટલે રાહુલ થોડો મૂંઝાયો તો આ તે પ્રશ્ન હતો એટલે નિકેશ કે ચાલે એમ કે બોલે સ્વામી હું હાથ પકડી લઈ આવ્યો કે તો જો હમણાં રાહુલ હશે છે. તો એટલી સેવા કરવાની છે આપણે, બીજું કંઈ આપણે આપણા ખિસ્સામાંથી કાઢીને એને કંઈ આપવાનું છે ઢીકણું ફલાણું એ કંઈ આપણી સેવા નથી. દેવાવાળાનો અધિકાર એમનો છે, આપણો છે નહીં. પણ બસ કોકના જીવના કલ્યાણના તમે કરતલ થઈ શકવાના નથી. તમે આંગળી ચીંધ્યાનું તમને જે પૂર થશે ભગવાન સ્વામી કે બ્રહ્માંડ તળે બધું બેસે છે. આવું બધું પહેલાંના સમયની અંદર તમે લોકોએ તો કદાચ નહીં જોયું પણ આ જૂના માણસો છે એમને ખ્યાલ હશે. 5 વર્ષમાં પૈસા ડબલ થયા, બરાબર ને? 5 વર્ષ 4.5 વર્ષમાં પૈસા ડબલ થતા હતા. એટલે તમે લાખ રૂપિયા મૂક્યા હોય 4.5 વર્ષે 5 વર્ષે ડબલ થતા હતા. આજે 7 વર્ષે નહીં થતા. જેના 7 વર્ષે ડબલ નથી થતા ને એને એમ થાય કે 4.5 વર્ષે ના થાય. પણ આ બધું ગણિત અલગ છે, એને ગમે તે રીતે બધું કરવું હોય ને બધું કરી શકે, એ એમના સામર્થ્યમાં છે. આ ઉર્વેશભાઈને જ પૂછો ને હમણાં. કેવું ઉર્વેશભાઈ? હું દિવેશ 2 જણ બેઠા હતા, મને કે સ્વામી બહુ અઘરું છે કેમ કરીશું. એક વખત તો મેં એમનો પ્રોજેક્ટ ઊભો કર્યો, બધું હમણાં નથી કર્યો. પછી મને કે નાના સમય કરી લે પછી તો કામ છે. મહારાજ કે કઈ વાંધો નહીં, જાઓ વગર વ્યાજ ના આવશે તો બધા વગર વ્યાજ ના બોલો. એટલે કંઈ સામાન્ય વાત છે આ. એટલે એને જે કરવું હોય ને એમાં કશું આપણને કશું સમજણ ના પડે. 2 હાથ જોડીને ત્યાં ઉભા ત્યાં ડાપણ નહીં કરવાની, બધી ડાપણની દાળ બંધ થઈ. બીજે બધે કરવાની, તઈ નહીં કરવાની. તઈ કરી સમજો મરી ગયા. શું જન્મારા ઉપર જન્મારા તઈ કરી તો એ તો બિંદાસ બોલી શકે એવા પુરુષ છે કે આવતા જન્મે આવે, એમને ક્યાંય પ્રશ્ન નથી.
હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરી કે સ્વામીજી આગળ જે કંઈ સેવાઓ આવે છે, ઉત્સવો આવે છે, આપણા તરફથી જે કંઈ આયોજન અમને અમારા માટે જે કંઈ તમે મૂકો ને એ અમારે ખૂબ આનંદથી કરવું છે, ખૂબ આનંદથી કરવું છે. અમારે એમાં વિચાર જ નથી કારણ કે સેવા કરે હું તમને એવું કે તમારા બેંકમાં પૈસા હોય તો તમારી ઈચ્છા હોય તમે વાપરી શકો કે નહીં વાપરી શકો. આમ સ્ટાર્ટ હવે તો કાર્ડ કશો કરું આમ કરો નહીં, ગૂગલ પે કરો, 7 બોલો તમારા એકાઉન્ટમાંથી પૈસા તમે સેવા કરી હોય અને કે હવે એનું પુણ્ય હું વાપરી શકો. મહારાજે એ અધિકાર પોતા પાસે રાખ્યા છે. ગીતાજીમાં ભગવાન શું બોલ્યા? કર્મણ્યવાધિકાર હસ્તે કૃપા છે. હા, આપણને એવું થાય કે આપણે બધું કરવાનું નક્કી એ કરે ક્યાં વાપરવાનું, કૃપા છે. ઘણા લોકોના પૈસા ધોવાઈ જાય, ખબર તમને કે સારું આ નહોતું કરવાનું થઈ ગયું. મહારાજ આપણને ચાન્સ જ નહીં આપતા કે આપણે આપણું ક્યાં કર્મફળ વાપરવાનું. મહારાજ કે હું નક્કી કરીશ, સુખ્યા કરી દીધા ને. એટલે સ્વામીજી ખૂબ ઉમંગથી ને આનંદથી આપણે આગળ જે કંઈ ઉત્સવ આવે ને એ કરવાના. આપણે બુદ્ધિ લગાવવાની નથી, સમર્પણ કરી દેવાનું છે. મહારાજ જો હું તમને કહી રહ્યો છું સમજો કે આ વર્ષે જે ઉત્સવ કરશો એનાથી 3 ગણો વધારે આગલા વર્ષે કરવાનો થશે. સામર્થ્યની વાત નહીં, આ ભક્તિની વાત છે. આપણે શ્રીજી મહારાજને રાજી કરવાનું કહેવું છે. આપણા પર એને વિશ્વાસ આવશે તો આપણને કરવાનું બળ આપશે, નહીં તો શું કરવાનું છે? ખાલી જગતમાં પ્રદર્શન કરવાનું છે, એમાં બી રાજી નથી થાય. આપણી ભક્તિ વધે ને એના માટે એટલે આ વર્ષે ખૂબ આનંદથી કરવાનું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ પ્રસાદ.